ભગવાન સ્વામિનારાયણ માંગરોળની અંદર વિરાજમાન હતા એ વખતે એક અદ્ભુત ઘટના ઘટી. ભગવાન શ્રી હરિના ઐશ્વર્યને દેખાડનારી આ અદ્ભુત ઘટના. મૂળ આ પ્રસંગનો પ્રારંભ થાય છે પોરબંદરથી. ગુજરાતની કુખમાં આવેલું એ પોરબંદર એની આજથી 200 વર્ષ પહેલાની વાત. રાત્રિના સમયે નગરની બહારના ભાગમાં નાખેલો હજારો બાવાઓનો મોટો પડાવ, જાણે કે બીજું પોરબંદર તૈયાર થઈ ગયું હોય. અને એ પડાવનું વાતાવરણ પણ એટલું ભયંકર. યમરાજા જાણે પોતાના યમદૂતોની સાથે છૂટી મનાવવા માટે આવ્યા હોય ને એવી મોટી જમાત છે. અનેક રાવટીઓ નાખી છે, અગ્નિના ભડકા બળે છે. પૃથ્વીના ભાર રૂપી એક તામસ કાર્ય કરી રહેલા અસુર જેવા બાવાઓ પોતપોતાની તામસ પ્રવૃત્તિઓમાં રત છે. ભૂત પિશાચની સાધનાઓ કરે છે. ઈર્ષાથી પીડાતા શેઠિયાઓ પણ અલગ અલગ માંત્રિક અને તાંત્રિક બાવાઓની પાસે બેઠા છે. એ વખતે અંદરો અંદર જ્યારે વેપારીઓને સ્પર્ધા થતી ત્યારે બીજા શેઠિયાઓને પાછા પાડવા માટે એના પર મેલી વિદ્યાઓના પ્રયોગ થતા. અને આ તામસ ભાવનું વાતાવરણ આખું બંધાયેલું છે. આ વાતાવરણના મુખ્ય નાયક એક વ્યક્તિ છે અને એનું નામ છે મગનીરામ. આજુબાજુમાં તો નાના તંબુઓ હતા, પણ વચ્ચેના ભાગમાં મોટો તંબુ. બહારના ભાગમાં 2 ચોકીદારો ઉભેલા અને અંદર મોટા સિંહાસન પર આ મગનીરામ બેઠેલો. વૈભવી આસન છે અને આ મગનીરામના ચહેરા પર ચિંતાનું વાવાઝોડું છે. એના મનની અંદર એ પોરબંદરના ગોસાઈજીના શબ્દો રમે છે અને એને મગનીરામને મૂંઝવણમાં મૂકી દીધો છે કે મગનીરામ, અમારા જેવા દેડકાઓને ડાંભે શું થાય? તારા જેવા ખોટિયાને તો સ્વામિનારાયણ નાથે. માટે તારામાં તાકાત હોય તો પેલા જીવન મુક્તા સ્વામિનારાયણને જીત, પછી અમારી પાસે આવજે. અહંકારી વ્યક્તિ અને એની નસ પકડી એટલે આ વ્યક્તિ ખુંખાર થયેલો. અને મગનીરામના મનમાં બસ આ જ ચાલે કે આખરે આ સ્વામિનારાયણ કોણ છે. અને આમ વિચારે છે ને ત્યાં એક ગુપ્તચરે રાવટીમાં પ્રવેશ કર્યો. તાંત્રિક કુલ શિરોમણી, અનેક મેલી વિદ્યાના જનક, માં શારદાના ઇંગિતજ્ઞ પટ સેવક એવા મગનીરામની જય હો. ગુપ્તચર આવ્યો એટલે મગનીરામે કહ્યું, બોલો क्या समाचार है? ગુપ્તચરે કહ્યું કે સરદાર, સ્વામિનારાયણ અત્યારે માંગરોળમાં છે. શું કરે છે? શું કરે છે એ તો ત્યાં જઈએ તો ખબર પડે, પણ એટલા સમાચાર મળ્યા છે કે માંગરોળની અંદર બેભાન થયેલા વ્યક્તિઓના ઢગલા છે. જે લોકો સ્વામિનારાયણની સામે જુએ છે એ બધા પડી જાય છે. અરે એના ચાંખડીનો અવાજ સાંભળીને પણ માણસ સમાધિમાં જાય છે અને જાગે એટલે સીધા એના પગમાં પડે છે. કોણ જાણે કેમ શું કરતો હશે એ લબરમૂછ્યો. લબરમૂછ્યો? હા સરદાર, હજુ એની ઉંમર માત્ર 21 વર્ષની છે. મગનીરામ વિચારમાં પડી ગયો. અરે રે, 21 વર્ષની ઉંમરે આટલી મોટી સિદ્ધિ એ સ્વામિનારાયણને ક્યાંથી મળી? સેવક કેવા લાગ્યો, સરદાર એ બાવો આખું ભારત ફર્યો છે. 7 વર્ષમાંથી 1 વર્ષ તો ગોપાળ બાવા પાસે એમણે વિદ્યા શીખી છે.
બાબરો ભૂત એને વશ કર્યો છે ને ગુરુ રામાનંદ સ્વામીના કેટલાય સાધુ એને વશ વર્તે છે અને જે એના શરણે ન આવે ને એને કાઢી મૂકે છે. સાચા ખોટા સમાચાર ગુપ્તચર આપવા લાગ્યો. બોલો સરદાર, હવે શું આજ્ઞા છે, ક્યારે જઈશું? અને એ જ વખતે મગની રામે આજ્ઞા કરી છે તો બધાને કહી દો આવતીકાલે સવારે આપણે માંગરોળ જઈએ છીએ. ભમતીએ ભેખની ભૂતાવળ જ્યાં જ્યાં રાજ્યમાં જતી ત્યાંના રાજાઓના ધન ભંડારને ખાલી કરી નાખતી. કાળી રોટી અને ધોળી દાળ આટલા શબ્દો બોલીને ત્રાગા કરે. ભરપેટ ભોજન જમીને 2-3 મણ તો ગાંજો ઉડાડી જવો, આ તો એના માટે રમત વાત હતી. આલેક આલેક બમ ગિરનારી આવા તામસ શબ્દો બોલતા બોલતા જાણે કે કોઈ મોટું સૈન્ય આવતું હોય ને એની જેમ ઊંટ પાડા ખૂટિયાઓ ઉપર એની આખી જમાત જતી. ચારે બાજુ અંધ શ્રદ્ધાને ફેલાવતા વધારતા આ બાવાઓ જ્યારે ઊંટ ઘોડા પર સરસામાન લઈને નીકળતા હોય ત્યારે એમ લાગે કે આ સાધુની શોભાને પણ બગાડે છે. અને એક નગરથી બીજે નગર આ આખું કટક ઉપડ્યું છે. મોટો ફરક છે ભગવો નિશાન, ભાસે ફોજ તે જમની સમાન. મોટું ફરક છે ભાગ નિશાન, ભાસે ફોજ તે જમની સમાન. ચાલે સ્વાર પાળાએની આગે, ચાલે સ્વાર પાળાએની આગે. ઊંટ ઉપર નો બતવાગે, ઊંટ ઉપર નોબત વાગે. લીધી કોઈએ તલવાર ઢાલ, લીધી કોઈએ તલવાર ઢાલ. જમદૂત જેવા વિકરાળ, જમદૂત જેવા વિકરાળ. યમરાજાનું સૈન્ય જાણે હાલતું હોય ને એમાં વિકરાળ ફોજ આગળ ચાલે છે, રણસિંગા વાકે છે. અને એ અવાજ સાંભળતા લોકોને પણ કાનમાં ત્રાસ થાય છે. કોઈએ વસ્ત્ર ધારણ કર્યા છે, કોઈએ નથી કર્યા. મદમાહી છકેલા બાવાઓ આગળ ચાલે છે. બાળા કોઈએ વજ્ર કછોટા, કોઈ વજ્ર કછોટા. લીધા કોઈએ વળી લંગોટા, લીધા કોઈ વળી લંગોટા. ભરા કોઈએ ગોરખધંધા, ધૈર્ય કોઈએ ગોરખ ધંધા. તો દેશે છે હથિયાર બંધા. બહુ તો દેશે છે હથિયાર બંધા. અર્જંગમ કાવે લિંગ લટકાવે, ઘંટ બજાવે શિવ ગાવે, શિવ ગાવે. કોની ભીખ મગાવે, પૈસા પાવે ત્રપત ન આવે તન તાવે. ઈર્ષાન ભસાવે લોક હસાવે, દેખ લજાવે ભર મંદા. સદગુરુ કા બંદા બ્રહ્માનંદા, સાચ કહંદા સબ હંદા, સાચ કહંદા સબ હંદા. 200-500 થી લઈને 2,000 ની આવી ટોળીઓ માનવના રૂપમાં અસુર રૂપે ફરતી. મંત્ર સિદ્ધિ ચમત્કાર દર્શનેન પુરૌકસઃ વશીકૃત્ય નરાન સ્ત્રીંશ્ચ ધર્મન હાપયતો નિજાન. ધર્મના નામે કલંક લાગે એના બધા જીવન અને આવું લશ્કર માંગરોળ બાજુ નીકળ્યું છે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ, આ મગનીરામ ભગવાનને જીતવા માટે આવ્યો છે.
પ્રતાપસિંહ રાજાએ પ્રશ્ન કર્યો છે કે ગુરુદેવ, પેલા મને એ તો કહો કે આ મગનીરામ મૂળ હતો કોણ? મૂળ આ મંત્ર તંત્રની સિદ્ધિ સુધી કેવી રીતે પહોંચી ગયો? સુવ્રત મુનિ કહે છે, રાજન, આમ તો આ પૂર્વનો પ્રબળ સંસ્કાર હતો. અંદર તો અગ્નિ પ્રજ્વલિત હતો, પણ રાખથી ઢંકાયેલો દેવતા. વસ્તુ ગતે જીવ માત્ર મુમુક્ષુ જ હોય છે, પણ માણસના હાથમાં સત્તા આવે, મોટાઈ આવે, ત્યારે જ જીવની ખરી કસોટી થતી હોય છે કે પોતાના વ્યક્તિત્વ ઉપર પોતે કેટલો કંટ્રોલ રાખી શકે છે. એક દિવસ દરિયાને નાના નિઝરણાએ પૂછ્યું, દરિયાએ ઝરણાને પૂછ્યું કે તારે સમુદ્ર નથી બનવું? ત્યારે ઝરણાએ બહુ સરસ વાત કરી કે મોટા બનીને ખારા બનવું એના કરતા નાના રહીને મીઠા રહેવામાં શું વાંધો છે? જેમ જેમ આપણું વ્યક્તિત્વ મોટું થતું જાય ને એમ તો આપણે વધારે શાંત રહેતા શીખવું જોઈએ. અવાજ નાના લોકો જ કરે છે. સિક્કાઓનો અવાજ હોય, મોટી નોટો બને પછી એનો અવાજ થતો. પણ માણસને જ્યારે મોટાઈ મળે ને ત્યારે એને મોટાઈના મદની અંદર આ બધું ભાન ભૂલાવા લાગે છે. બડે અધિકાર દક્ષ જબ પાવા અતિ અભિમાન હૃદય में आवा नहीं कोई अस जन्मा जग माही प्रभुता पाई नहीं मद माही. તુલસીદાસજી મહારાજ લખે કે પ્રભુતા મળે ને માણસની અંદર મદ ન આવે એવા તો બહુ ઓછા દ્રષ્ટાંતો મળે. દક્ષ રાજાને પ્રજાપતિ પદનું સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું. કશ્યપાદિક બધા પ્રજાપતિઓ એની આજ્ઞામાં રહેવા લાગ્યા. 33 કરોડ દેવતાઓ એ સભામાં આવે ને ઊભા થઈને આદર સત્કાર કરે, પણ અંતરમાં માનને એક શિવજી નહોતા ઊભા થયા ને એને થયું મારો જમાય અને એ ઊભો ન થાય. આટલા બધા ઊભા હોય એ દેખાય નહીં માની માણસને. અને એમાંથી યજ્ઞનો વિધ્વંસ થયો. મસ્તક કપાયું ને બકરાનું મુખ થયું. માટે મોટાઈ આવ્યા પછી મોટાઈને પચાવીને એ પણ બહુ મોટી વાત છે. ભલા દ્રવિડ દેશમાં તેહ પામો પુણ્ય થકી નર દે હરો દ્વિજ કુળમાં અવતાર રહ્યો ઈશ્વર મળવા વિચાર. આ મગની રામનો જન્મ દ્રવિડ દેશમાં થયેલો. આમ તો દ્રવિડ દેશ એટલે શ્રીમદ ભાગવતમાં વ્યાસ મહારાજ નારદજીને કહે કે ભક્તિની પ્રાગટ્ય ભૂમિ. ઉત્પન્ના દ્રવિડે સાહમ કર્ણાટકે વૃદ્ધિમ ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરેતુ જીર્ણતામ ગતા. ભક્તિની પ્રાગટ્ય ભૂમિ એટલે દ્રવિડ દેશ. દ્વાદશ આલવારોની ભૂમિ એટલે દ્રવિડ દેશ. અને આ ભૂમિની અંદર આ મગની રામનો જન્મ થયેલો. એના નાનપણનો માત્ર એક પ્રસંગ કહું. મહાશિવરાત્રીનો દિવસ છે.
સોમવારનો દિવસ છે ને હજારો શિવ ભક્તોની વેદની શિવ મંદિરમાં ઉમટી છે. ભોળાનાથ શંભુના લિંગ પર ધોળા ગૌરી ગાયના ઉજળા દૂધથી ચાંદીના કળશ દ્વારા અભિષેક થઈ રહ્યો છે અને મગમગતા ફૂલડા અને બીલી પત્રોથી ઓપતું એ શિવલિંગ ઘડીએ ઘડીએ દૂધ મલિયું બની જતું અને હજારો ભક્તો આ લિંગના દર્શન કરે. બગલાની પાંખ જેવા સફેદ વસ્ત્રો પહેરીને દ્રાવિડ બ્રાહ્મણો શિવ પૂજન માટે ઉમટેલા. સૌના કેશ બંધા, માથા ઉપર નાની અંબોડી, કપાળે ત્રિપુંડ તાણેલા, રુદ્રાક્ષની માળાથી ભચરડો લીધેલી સૌની પૂજાઓ, એક હાથમાં દૂધની લોટીને બીજા હાથમાં કરેણ ને બીલીપત્ર આદિ પૂજાની સામગ્રીઓ. અને આ ભૂદેવો શિવજીની પૂજા કરે ને કલાકો સુધી આ મગનીરામ એક ખૂણામાં ઊભા ઊભા શિવજી મહારાજના દર્શન કરે છે. વંદે દેવ ઉમાપતિં સુરગુરું વંદે સંહાર કારણં વંદે પન્નગ ભૂષણં મૃગધરં વંદે પશુનાપતિં વંદે દેવયોમાપતિં સુરગુરું વંદે જગત્કારણં વંદે સૂર્ય શશાંકવહ્નિનયનં વંદે મુકુન્દ પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં. આવનાર શિવ ભક્તો હર હર ભોલેના ઘેરા નાદ કરે છે ને ઘુમ્મટને ગુંજાવી રહ્યા છે. ધડાધડ થતા શ્રીફળના ઘાનો અવાજ આવે છે તો સતત ઘંટનો રણણ ઘમ એવો ઘૂંટાઈ ઘૂંટાઈને ઘેરો અવાજ સંભળાય છે. ગર્ભગૃહની બાજુમાં એક પૂજારી ઊભા છે અને ભક્તોને ચરણામૃત અને શ્રીફળની શેષની પ્રસાદી હાથમાં મૂકતા જાય છે. આગે ચલો એમ એક એકને આગળ વધારે છે. અને આ ભીડની અંદર 10 વર્ષનો આ નાનો બાળક મગનીરામ એક ખૂણામાં એકી દ્રષ્ટિએ શિવજીની સામે જોઈને ઊભો છે. બધાના ધક્કે ચડતો આ બાળક જ્યારે પૂજારીની સામે આવ્યો, આમ તો આ બાળક બધાને વાલો હતો એમ પૂજારીને પણ બહુ વાલો. દરરોજ મંદિરે આવે, ભાવથી દર્શન કરે, સેવા કરે. એટલે પૂજારીએ કહ્યું, બેટા મગનો, લે બેટા આ પિનાક ધરની પ્રસાદી. અને આમ કહીને એમણે શેષ આગળ ધરી. પણ આ મગની રામની તો દ્રષ્ટિ માત્ર ને માત્ર શિવલિંગ સામે છે. ટગર ટગર શિવજીની સામે જોઈ રહ્યો છે. જવાબ ન આપ્યો. અન્ય મનસ્ક થઈ અને ભગવાનની સામે જોવે છે. એટલે પૂજારી એને ઢંઢોળ્યો, હાથ ખેંચી અને બોલાવે છે. પણ છતાંય આ બાળક તો યથાવત ઉભો છે. પૂજારીએ ફરી કહ્યું, લે બેટા, આજે તારે પ્રસાદી નથી લેવી? અને બાળકે આમ નકારમાં માથું ધૂણાવ્યું ને આ નાનો બાળક બોલ્યો છે, પૂજારી મહારાજ, આજે તો મને જો શિવજી મહારાજ પોતાના હાથે પ્રસાદી આપે ને તો જ મારે લેવી. અરે બેટા, પણ શિવજી તને કેમ પ્રસાદી આપે? એ તો લિંગ કહેવાય. અને એ પણ પથ્થરનું લિંગ છે. નથી એને હાથ, નથી પગ, એ કઈ પ્રસાદી આપતા હશે? નાનો બાળક કહે, કેમ ન આપે? આટલી શ્રદ્ધા અને ભક્તિથી તમે એની આરતી કરો છો, પુષ્પ બીલી ચડાવીએ છીએ, દૂધથી અભિષેક કરીએ છીએ,
જો એ આપણું અર્પણ કરેલું દૂધ મૂર્તિમાન સ્વીકારતા હોય તો આપણે સંકલ્પ કરીએ ને આપણા સંકલ્પથી આપણને પ્રસાદી ન આપે. પૂજારી કહે, અરે બેટા, મૂર્તિ થોડી પ્રસાદી આપે. બહુ સમજવા જેવી વાત છે. ઘણીવાર દર્શન કરનારાને પ્રગટ ભાવ હોય અને ધ્યાન ન રાખે ને તો ભગવાનની સેવા પૂજા કરનારા પૂજારીને જ નાસ્તિક ભાવ હોય છે. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. પાસે ને પાસે રહેતા હોઈએ તો ઘણીવાર આવું બને પણ ખરું. આમ તો એક નાની વાર્તા વાંચેલી, શોર્ટ સ્ટોરી. એક વાર ઠાકોરજીના મંદિરમાં થોડા ભક્તો બેઠેલા એક ખૂણામાં બેસીને ભગવાનનું ભજન કરે, માળા ફેરવે અને ભગવાનના સિંહાસનના કઠોડા ફરતે ઊંચી જાળી એટલે ત્યાં એક બાળક નાનો ઊભો વાતો કરે ભગવાનની સાથે. ભગવાન, તમારી પાસે પેલી ચોકલેટ પડી છે, મને આપો ને. મને પ્રભુ એ ચોકલેટ આપો ને. હવે નાના બાળકથી લોકો એની નાની કાલી ઘેલી વાણીથી બધા હસે અને એવામાં ભગવાનને ધરાવવા માટે થાળ લઈને પૂજારી મંદિરમાં આવ્યા. સિંહાસનની જાળી ખોલીને અંદર જવા જાય ત્યાં એના કાને શબ્દ પડ્યો. નાનો છોકરો કહે છે, ભગવાન, મને પેલી ચોકલેટ આપો ને, ચોકલેટ આપો ને. પૂજારી ભગવાનને જમાડવા આવ્યા છે, હાથમાં થાળ છે અને અવાજ સાંભળીને બોલ્યા, અરે બેટા, અહીં કોઈ છે જ નહીં, તું કોની સાથે વાત કરે છે? કોઈ હતું? હે? જે નાના બાળકને પ્રગટ ભાવ છે એ ઘણીવાર બુદ્ધિશાળી કહેવાતા લોકોને પણ હોતો નથી. માટે ભક્તિ કરવામાં તો નાના બાળક બનવું. અને એટલા માટે ઉપનિષદ સંસ્કૃતિએ પણ બાળકનું હૃદય વખાણ્યું છે. જેને ભગવાન ભજવા હોય ને, આપણું શ્વેતાશ્વતર ઉપનિષદ કહે કે પાંડિત્યમ નિર્વિદ્ય બાલ્યેન તિષ્ઠાસે. તમામ પ્રકારનું પાંડિત્ય પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, વિદ્વત્તા પ્રાપ્ત થાય પછી શું કરવું? તો કે બાલ્યેન તિષ્ઠાસે, બાળક જેવા નિર્દોષ બની જવું. માટે અધ્યાત્મની લાસ્ટ કક્ષાએ પહોંચ્યા પછીની આ સ્થિતિ આવે છે કે એનામાં બાળક જેવી સહજતા આવી જાય છે. એને કહે બોલો તો બોલવું, ઊભા થાવ તો ઊભા થવું, બેસો તો બેસવું. અને ખાસ કરીને મોટા સંતોના જીવનમાં આપણને આ વસ્તુના દર્શન થાય. તમે ક્યારેક ગુરુવર્ય દેવકૃષ્ણ દાસજી સ્વામીના સંપર્કમાં આવ્યા હોય ને તો વિચાર કરજો, તમને ખ્યાલ આવશે. આટલી મોટી હસ્તી હોય, જ્ઞાનના શિખરે પહોંચ્યા હોય, પણ એની એક એક ચેષ્ટાની અંદર આપણને બાળક જેવી નિર્દોષતા અને નિખાલસતાના દર્શન થાય. ચાલો સ્વામી, આપણે સભામાં જવું છે, હાલો. હવે પ્રવચન કરવાનું છે તો કે ચાલો. હવે 2 કલાક બેસવાનું છે તો બેઠા રહે. કોઈ વિચાર નહીં. બોલો, એના ભજનમાં, એના સ્મરણમાં મશગુલ હોય ત્યારે આ કોઈ સામાન્ય સ્થિતિ નથી હો. એ સંતત્વનું માપ કરતા આવડતું હોય ને તો આ વસ્તુ દેખાય. બળોલ ગામના એ દેવીદાન ગઢવી નાનો એવો 8 વર્ષનો બાળક, એને કોઈએ કહેલું કે જેની જીભ કોણી અડી જાય ને એ ભગવાન. ગામમાં કોઈ સિદ્ધો મહાપુરુષો આવે ને તો બધાને કે તમારી જીભ કોણી અડે છે. હવે આવી નિખાલસતાને એકવાર સ્વામિનારાયણ ભગવાન એના ગામને ગોંદરે ગાડવ ઢાળીને વિરાજમાન. આખા ગામની સભાને ભગવાને ત્યાં લીલા આદરી અને દહીંનું માટલું મંગાવ્યું હો. આ નાનો બાળક સભામાં બેઠો છે ને ભગવાન આમ દોથા ભરી ભરીને દહીં જમવા લાગ્યા. હવે ભગવાન કોના માટે લીલા કરતા હોય એ તો ભગવાન જાણે. દોથા ભરીને જમે એટલું વાંધો નહીં, દહીંના રગેડા ચાલે અને એ કોણીથી નીચે પડે ને ભગવાન ત્યાં જીભ અડાડીને દહીંને ચાટતા જાય. અને આ નાના બાળકને નિશ્ચય થયો કે જેને શોધું છું એ ભગવાન આવી ગયા.
આમ અંતર બહુ નજીક છે, પણ છતાંય ટ્રાય કરજો કે ઘેર જઈને. રંગપુર આહલપુરનો એ નાનો બાળક આજથી 150 વર્ષ પહેલાનો પ્રસંગ. એમના પિતા સત્સંગી દીકરાને થાળ ધરાવવાની સેવા આપીને ગયા. અડધો કલાક થયો, થાળીમાંથી ઓછું થાય નહીં. આને તો એમ કે મારા પિતાજી દરરોજ થાળ ધરાવે એટલે ભગવાન જમી જતા હશે. અરે પ્રભુ, આજે કેમ કઈ રૂઠા છો? મારા હાથનું નહીં જમો? નહીં જમો ત્યાં સુધી હું જવાનો નથી. અને રડતા રડતા છેલ્લે કલાકે પ્રાર્થના કરીને પછી ભગવાન પ્રગટ થયા હો. અને વાલા ભક્તજનો, એ બાળકનો પૂરેપૂરો થાળ ભગવાન જમી ગયા. ધ્રુવ, પ્રહલાદ આદિકથી માંડીને અઢિયા જેવા નાના બાળકોને પણ આ ભગવાન સુલભ થયા છે. બસ જોઈએ ભાવ અને પ્રેમ. આજે એ જ કક્ષાના બાળકે મગની રામે હઠ પકડી છે કે મને તો શિવજી પ્રસાદી આપે તો મારે લેવી. પૂજારી ના પાડે છે. પૂર્વનો આ દૈવી જીવ એટલે પૂછ્યું તો पुजारी जी आप मुझे बताइए कि मुझे भगवान कहाँ मिलेंगे. હવે આનો જવાબ પણ શું આપવો? એટલે પૂજારીએ કહ્યું કે બેટા, भगवान तो चराचर में व्यापक है. यदि तू वन में जाके भगवान की आराधना करता है ना, तो भगवान तो जरूर मिलेंगे. भगवान तो अत्र तत्र सर्वत्र सब जगह व्यापक है. हरि व्यापक सर्वत्र समाना. हरि व्यापक सर्वत्र समाना. हरि व्यापक सर्वत्र समाना. हरि व्यापक सर्वत्र समाना. प्रेम ते प्रकट होहि में जाना. प्रेम के प्रकट होई में जाना. प्रेम ते प्रकट होहि में जाना. प्रेम के प्रकट होई में जाना. पुजारी कहे बेटे, भगवान तो सब जगह व्याप्त है. अच्छा, यदि भगवान सब जगह है तो फिर दिखाई क्यों नहीं पड़ते? देखो बेटे, हर वस्तु दिखाई नहीं देती. पुष्प के कण कण में सुगंध है, फिर भी कहाँ दिखाई देती है? दूध की बूंद बूंद में घृत है, मगर वो दिखाई नहीं देता. उसके लिए तो मंथन करना पड़ता है. દૂધની અંદર જ ઘી રહેલું છે, પણ ઘી જોઈતું હોય તો એમાં મેળવણ નાખવું પડે. માપસરનું ગરમ દૂધ રાખીને મેળવ્યું હોય ને ઋતુ પ્રમાણે ઢાંક્યું હોય અને 6-8 કલાક ધીરજ રાખીએ ને ત્યારે દૂધમાંથી દહીં બને. એ દહીંને વલોવીને છાશ બનાવી અને છાશનું મંથન કરીએ તો માખણ થાય. અને એ માખણને જ્યારે ગરમ કરીએ તાવીએ ત્યારે એમાંથી ઘી મળે. दूध के कन कन में घृत है, फिर भी यदि प्राप्त करना है तो मंथन करना पड़ता है. वैसे ही बेटे, कन कन में मेरे नारायण है, फिर भी उनको प्राप्त करने हैं तो उनके लिए प्रेम जगाना पड़ता है. प्रेम ते प्रकट होहि में जाना. प्रेम के प्रकट होई में जाना. ईशावास्यमिदं सर्वं यत् किंच जगत्यां जगत. ये पूरा जगत ईश से व्याप्त है, भगवान से व्याप्त है. इसलिए वन में जाके भगवान की साधना करो. सदगुरु की कृपा से भगवान प्रकट हो जाएंगे. भगवान ने आ लोक में आवવું કે જવું ભગવાન ને માટે નથી. કોઈ સ્થાનમાં આપણી નિષ્ઠા જો પરિપક્વ બની જાય ને
તો ભગવાન પાષાણમાંથી પણ પ્રગટ થઈ જાય. શુનિશ્ચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. આત્મદર્શી વ્યક્તિઓને બધે ભગવાન છે. પરોક્ષમાં એક ભક્ત થયા નામદેવજી. ભગવાન વિઠ્ઠલનાથજીનું ખૂબ ભજન કરતા. બધે ભગવત દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી. એકવાર બપોરનો સમય અને રસોઈ બનાવે, રોટલી કરે. એક એક રોટલી ચૂલા પરથી ઉતારીને બાજુમાં થપ્પો મારતા જાય અને એવામાં પાછળથી કૂતરું આવ્યું ને રોટલીનો થપ્પો મોઢામાં લઈને કૂતરું ભાગ્યું. પોતા માટે રસોઈ બનાવતા હોય ને આમ કૂતરું લઈને ભાગે તો શું થાય? નામદેવજી પાછળ દોડ્યા. આવું આપણી સાથે થયું હોય તો આપણે કૂતરાની પાછળ દોડીએ, પણ આપણે લાકડી લઈને દોડીએ. નામદેવજી પાછળ દોડ્યા ને હાથમાં ઘીની ટબુડી છે. એ વિઠ્ઠલા ઉભો રે, વિઠ્ઠલા તું ઉભો રે, એ રોટલી કોરી છે, તારા ગળે નહીં ઉતરે, હું તને ચોપડી દઉં. એ વિઠ્ઠલા તું ઉભો રે. અને વાલા ભક્તજનો એનો પ્રગટ ભાવ અને કૂતરામાંથી વિઠ્ઠલનાથજી પ્રગટ થઈ ગયા. એક વાર કોઈએ એકાંત ઓરડામાં ઉતારો આપેલો ભૂતિયો મહેલ હશે. રાત્રે ભૂત બિહામણા સામે આવીને અવાજ કરવા લાગ્યા અને નામદેવે તો દંડવત શરૂ કર્યા. હોય હે વિઠ્ઠલા, તે મને અનેક રૂપે દર્શન આપ્યા, પણ આ રૂપે તો તે મને ક્યારેય દર્શન જ આપ્યા નથી. ભૂતને દંડવત કરવા લાગ્યા. વાલા ભક્તજનો, ભૂતમાંથી વિઠ્ઠલનાથજી પ્રગટ થઈ ગયા. પ્રહલાદ જેવા ભક્તના ભાવથી સ્તંભમાંથી પણ એ નારાયણ પ્રગટ થાય છે. માટે પ્રેમ હોવો જોઈએ. બેટા, પ્રેમ હશે ને તો તું વનમાં જઈશ ને ત્યાં પણ તને ભગવાન મળશે. અને આમ પૂજારીએ સમજાવ્યા અને એની વાત મગની રામના હૃદયની અંદર બરાબરની બેસી ગઈ. આ સંસારની અંદર ભગવાન સુધી પહોંચાડવા માટે નિમિત્ત તો કોઈને કોઈ બની જાય છે, પણ છે તો અંતે ભગવાનની કૃપા. કોઈના પણ માધ્યમથી ભગવાન પોતા તરફનો માર્ગ મુમુક્ષુને દેખાડે છે. અને એટલા માટે તો ભગવાન વિશે કહેવાય કે યોગક્ષેમં વહામ્યહમ. જીવના સંસ્કાર જ્યારે જાગૃત થાય ત્યારે નિમિત્ત તો કોઈ પણ બની જાય. તુલસીદાસજી મહારાજનો જીવ અતિ પવિત્ર હતો. પત્ની રત્નાવલીમાં ખૂબ આસક્ત હતા. પિયર ગયા ને એક રાત્રિ પણ રહી શક્યા નહીં. ઘોડાપુર નદીમાં આવેલું ને મળદા પર બેસીને સામે કિનારે ગયા. એને એમ કે ઉપર ચડવા માટે મારા માટે દોરડું લંબાવેલું છે, પણ એ મરેલો સાપ લટકતો હતો. એને પકડી અને ઉપર ચડ્યા. આ વેશમાં અર્ધ રાત્રિએ તુલસીદાસજીને આવેલા જોયા ને રત્નાવલીને ખૂબ આશ્ચર્ય થયું. અરે, મારા હાડ માંસના શરીરમાં આટલી બધી આસક્તિ. અને એણે પછી તુલસીદાસજીને શબ્દો કયા છે, કઈ તમને શરમ નથી આવતી? લાજ ન આવતી આપકો દોરે આયે મમ પાસ, ધિક ધિક એસે પ્રેમ કુ કહા કહું મેં નાથ. અસ્થિ ચર્મ મય દેહ મમ તામય જેસી પ્રીતિ, ऐसी प्रीति जो श्री राम में तो न होती भव भय भीति. હાડ ચામડાના મારા દેહમાં આટલું હેત કર્યું છે, આટલું હેત જો તમે મારા રામમાં કર્યું હોત ને તો તમને કેટલાય દિવસથી રામ મળી ગયા હોત. અને આ રત્નાવલીના શબ્દો એ તુલસીદાસજી મહારાજને જગાડી દીધા. દીપકની અંદર તેલ, વાટ, કોડિયું બધું તૈયાર હતું. માત્ર ચિનગારીની જરૂર હતી ને જેવી ચિનગારી રત્નાવલીએ ચાપીને તુલસીદાસજીનો દીપક પ્રગટી ગયો. કેટલાક લોકો તો એમ કહેતા હોય કે તુલસીદાસજી ગોસ્વામીને મહાન સંત બનાવ્યા હોય ને તો એના પત્ની હે. पत्नी के डांटने से भी यदि कोई संत बन जाता तो आज घर घर पे संत बैठे होते.
પત્ની ખીજાય ને એમાંથી જો સંતત્વ પ્રગટતું હોય તો ઘેરે ઘેરે સંત ન હોય. નિમિત્ત કોઈ પણ બને છે, પણ અંતે તો ભગવાન કરતા હરતા છે. આજે આ બાળકે મનોમન નિશ્ચય કરી લીધો કે મારે ગમે તે ઉપાયે ભગવાનને મેળવવા અને હાથો હાથ ભગવાન પાસેથી મારે પ્રસાદી મેળવવી. દિવસ પછી રાત અને રાત પછી દિવસ, એક પછી એક મહિનાઓ એમ કરતા કરતા વાતને 5 વર્ષ વીતી ગયા. પરંતુ સમયના પ્રવાહની અંદર વહેવા છતાં એની ઝંખના લેશ માત્ર ઓછી થઈ નહીં. રાત દિવસ રહે એવું ધ્યાન, મને કેમ મળે ભગવાન. પછી ચાલ્યો તજી ઘર બાર, ધ્યેય છે બસ પ્રભુ પ્રગટ મળે. આ નાના બાળકની ઝંખના, સંસાર પ્રત્યેની ઉદાસીનતા, બસ એને એક જ રઢ લાગી છે ભગવાન પાસે જવું, ભગવાન પાસે જવું. મા બાપ પણ કેટલાક દિવસ ના પાડે. અને 12 વર્ષની ઉંમરે માતા પિતાના દિલે પણ કબૂલ્યું કે નહીં, આ બાળક ભગવાનને માટે જ જન્મો છે. એટલે રાજી થકા મા બાપે આ નાના મગની રામને રજા આપી કે બેટા બેટા જા, તું ભગવાનને શોધવા માટે જા. કયું હૃદય કામ કરતું હશે એ જનેતાનું કે પોતાના દીકરાને ભગવાનના માર્ગે મોકલે છે. ગૃહનો ત્યાગ કરીને મગની રામ તો વનની અંદર નીકળી ગયો પ્રભુની ખોજમાં. આજે એનું હૈયું થનગની રહ્યું છે, અનેરો ઉત્સાહ છે. ચરણની અંદર ગતિ દેખાય છે, બહુ ઊંચા સંકલ્પ છે. કિશોર અવસ્થાની અંદર ઘરનો ત્યાગ કરીને એક કોઈ દૈવી ભૂમિયા મને મળી જાય એની શોધ માટે મગની રામ નીકળ્યો છે. અનેક પ્રદેશોમાં વિચરણ કર્યું, નદીના તટ ફંફોસ્યા, પર્વતોની ગુફામાં ઘૂમી વળ્યો અને આમ વનરાજીમાં ટેલતા ટેલતા દૂર સુદૂર નીકળી ગયો. કરો ઉપાય હવે હનો, હે ડોળી દેશ ગારે મોને કાળથી, હે સોંપો તેને આશીષ જે. જંગલ વસાવ્યો જોગીએ, વાટમાં વૃક્ષોની ઘટાની અંદર સરસ મજાની એક કુટીર મગની રામને નજરે ચડી. એક દિવ્ય ત્યાગી તપસ્વી ત્યાં બેઠા છે, વચન સિદ્ધ સંત છે. તેણે વાત સુણાવી છે એવી પ્રભુ મેળવે શારદા દેવી. બેટા, શારદા દેવી જો વશ થાય ને તો એ દેવી ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે. ગુરુદેવ, એ શારદા દેવી મને કેમ મળે? બેટા, એના માટે તો જેણે શારદા દેવીને સિદ્ધ કરી હોય ને એવા સદગુરુની જરૂર પડે. તમેવ વત્સાશ્રય, બેટા એવા સદગુરુનો તું આશ્રય સ્વીકાર. અને આ મગની રામ ત્યાંથી નીકળી ગયો. રાત દિવસ રુદિયા માહી, હે વરતે વિચારજી, કોણને જાય શકિયા, હે કરો તેનો નિર્ણય.
એક પછી એક સંતને મગનીરામ શોધવા લાગ્યો. એવા સંત મને ક્યાં મળે? આની મુમુક્ષુતા જાણી અને એક જોગીએ એને બંગાળની વાટ દેખાડી. હે મગનીરામ, ભાગીરથી ગંગાને કિનારે એક દ્રાવિડ ભૂદેવ આશ્રમ બાંધીને રહે છે. તારા જેવા બ્રહ્મકુમારોને વિદ્યા ભણાવે છે. દેવી શારદા એમને હાજરા હજુર છે અને એ તને ભગવાન ભેટાડશે. પીપા નામે હતો એક રાય, તેને ત્રોઠી હતી શારદાય. તેણે ભેટાડા શ્રી ભગવાન, એવું સાંભળ્યું શોભયાખ્યાન. એ દ્રાવિડ ભૂદેવે એક પીપા નામના રાજાને પણ શારદા દેવી સિદ્ધ કરાવી છે. માટે તું બંગાળ દેશની અંદર એમની પાસે જા અને વંદન કરી. અને મગનીરામ બંગાળની અંદર આવે છે. ફિરત ફિરત બંગાળ કો પાવા, ફિરત ફિરત બંગાળ કો પાવા, ફિરત ફિરત બંગાળ કો પાવા, ફિરત ફિરત બંગાળ કો પાવા. પીપા ભૂપતિ તહાં મિલી આવા, પીપા ભૂપતિ તહાં મિલી આવા. जिन गुरु तैन सिद्धि पाई, जिन गुरु तैन सिद्धि पाई. तासे मिलन मगनी ता जाई, तासे मिलन जाई. મગનીરામ ગુરુની પાસે પહોંચ્યો છે અને હાથ જોડી અને ગુરુને કહે છે કે ગુરુદેવ, મારે શારદા દેવીને વશ કરવા છે. શા માટે? પોતાનો સ્પષ્ટ ઉદ્દેશ હતો, બસ મારે એક પ્રયોજન છે, મારે સાક્ષાત ભગવાનના દર્શન કરવા છે. ભગવાન એમના હાથે મને પ્રસાદી આપે ને એવી મારી ઈચ્છા છે. તમને શારદા દેવી વશ વર્તે છે તો ગુરુ મારા પર કૃપા કરો. ગુરુએ નામ ઠામ પૂછ્યા. તિનકુ શારદા રહત હજૂરી, तिनको शारदा रहत जोरी. પ્રગટ દિસત નહીં લેશ દોરે, દિસત નહીં લેશ દોરે. સો વિદ્યા ગુરુ ઇનકુ પઢાઈ, सो विद्या गुरु इनको पढ़ाई. મંત્ર તંત્ર કી સિદ્ધિ જતાઈ, मंत्र की सिद्धि जताई. ગુરુ પણ સાચા હતા ને શિષ્ય પણ શ્રદ્ધાવાન હતો. એટલા માટે ગુરુએ મગનીરામનો વિધિવત કાંડું ઝાલ્યું છે અને વિદ્યાભ્યાસ કરાવવાનો પ્રારંભ કર્યો છે. જોત જોતામાં તો 7 વર્ષ વ્યતીત થઈ ચૂક્યા છે. 22-23 વર્ષની આ મગનીરામની ઉંમર થઈને ત્યાં તો શારદા દેવી એના કંઠનું આભૂષણ બની ગયા. અદ્વિતીય શિષ્યને જોતા ગુરુની છાતી પણ ગજ ગજ ફૂલતી હતી. મગનીરામની એકદમ યુવાન અવસ્થા, મૂછનો દોરો ફૂટે છે, ઉજ્જવળ ભાલ, એકદમ તેજસ્વી મગનીરામનો ચહેરો
અને એની વાણીમાં સર્વત્ર વિદ્વત્તા નીતરે. આ જોઈને ગુરુને પણ એમ થાય કે હવે તો આ મગની રામને જ મારો આશ્રમ સોંપી દો. ગુરુ માતાએ એક દિવસ ગુરુને કહ્યું છે કે પતિદેવ, તમને શું લાગે છે? કેમ દેવી? આ મગની રામ જેવો ગુણિયલ શિષ્ય તમને કોઈ મળશે નહીં. આટલો મોટો તમારો જ્ઞાનનો વારસો છે, તમે એને આપી દો. અને આ પાઠશાળાનું અધ્યક્ષ સ્થાન પણ તમે એને આપી દો. આપણી દીકરી પણ યુવાન છે, રૂપ અને ગુણે કરીને પણ પૂર્ણ છે, પરમ વિદુષી છે. મગની રામ પણ સારો વિદ્વાન છે, એમને જ પરણાવી દઈએ અને આ બધું એને સોંપી દઈએ. ગુરુ કહે પણ દેવી, મારું મન કહે છે કે મગની રામ આમાં રાજી નહીં થાય. એનું મન તો ભગવાનને પામવા માટે ઝંખે છે. ના, પણ તમારે પ્રયાસ તો કરવો જોઈએ. અને એમની પ્રેરણાથી એક દિવસ એકાંત સ્થાનમાં બોલાવી અને ગુરુએ મગની રામને કહ્યું છે કે મગની રામ, બેટા 7 વર્ષ સુધી રાત્રિ દિવસ એક કરીને મેં તને વિદ્યાભ્યાસ કરાવ્યો છે. મારા પુત્ર કરતા પણ તને વધારે લાડ લડાવ્યા છે. તારા બધાય સંકલ્પો પૂર્ણ કર્યા છે. તારી શ્રદ્ધા ભક્તિ જોઈને અમે તારા પર બહુ રાજી થયા છીએ. વિદ્યાભ્યાસ તો પૂર્ણ થાય છે, પણ સમાવર્તન સંસ્કાર વખતે શિષ્યની પણ ફરજ બને કે ગુરુ માગે ને એ વસ્તુ એને આપવી. મગની રામ હાથ જોડીને કહે, ગુરુદેવ, મારે શારદા દેવીને વશ કરવા, તંત્ર વિદ્યા શીખવી, બધું આપે મને શીખવું છે, તો આપનો એક સંકલ્પ હું પૂર્ણ ન કરું? બોલો ગુરુદેવ, તમે જે માગો ને એ હું તમને આપીશ. આવું હું તમને વચન આપું છું. બેટા મગની રામ, મારે તારી પાસેથી બીજું કંઈ નથી જોઈતું. બસ કાયમને માટે તું મારા આશ્રમમાં રોકાઈ જા અને મારી દીકરીની સાથે તું લગ્ન કર. મારી આ એક ઈચ્છા છે. અરે ગુરુદેવ, તમે આ શું બોલો છો? ગુરુદેવ, ગુરુ કન્યા એ તો મારા માટે માતા સમાન કહેવાય. હું આજીવન આ સંસારના સુખથી અળગો રહેવા માટે ઈચ્છું છું. મારે ગુરુદેવ તમારી વિદ્યાને કલંકિત નથી કરવી. આમ કહીને મગની રામ ગુરુના ચરણમાં ઝૂકી પડ્યો. અરે પણ બેટા, મારી પાસે જે કાંઈ છે એ બધું તારું જ તો છે. હું પોતે જ મારા સ્થાને તને બેસારું છું, પછી તારે શું વાંધો છે? નહીં નહીં ગુરુદેવ, મારે કંઈ ન જોઈએ. માગું છું કેવળ આપના અમી ભર્યા આશીષ. અરે મગની રામ, પણ એ તો તને મળી જ ચૂક્યા છે. મારી એકની એક દીકરી સાથે લગ્ન કરીને તારે આશ્રમ સંભાળવો પડશે. માટે મગની રામ, તારે આટલું તો વચન મારું માનવું જ પડશે. આમ ઉચ્ચ વચને જ્યારે ગુરુદેવ થોડું બોલ્યા ને, હાથ જોડીને મગની રામ કહે છે, ગુરુદેવ, મારે બીજી લપમાં નથી પડવું. ગુરુદેવ, મારે આજીવન બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભજવા છે ને જીવન સાર્થક કરવું છે. માટે મારા પર આટલી કૃપા કરો. ગુરુએ મગની રામની નિર્ભયતા અને અડગતાને પારખી લીધી. મૌન સેવીને આ ઊંડા ઉતરી ગયા. આ બ્રહ્મકુમારમાં આજે એને બૃહસ્પતિના પુત્ર કચ્છના દર્શન થયા. સંજીવની વિદ્યા શુક્રાચાર્ય દૈત્ય ગુરુ શુક્રાચાર્યની પાસે આ કચ્છ ભણવા માટે ગયેલો ને રૂપના અંબાર એવા પરમ વિદુષી દેવયાની એમના રૂપમાં જ્યારે આકૃષ્ટ બન્યા, ત્યારે ગુરુ વચનને પણ કચ્છે અવગણેલા. આજે ગુરુ અને શિષ્યની વચ્ચે જાણે મૌનની મોટી પાળ બંધાઈ ગઈ. દિલથી નક્કી કરેલું કે એક લક્ષ્ય ભગવાન છે. ભગવાનના માર્ગ સુધી પહોંચતા કંઈ પણ આડું આવે ને એ મારે સ્વીકારવું નહીં. આટલો સ્પષ્ટ ધ્યેય નાનપણથી યુવાન અવસ્થા સુધી મગની રામને રહેલો.
વાલા ભક્તજનો, કલ્પના તો કરો, આટલી હદે તો મુમુક્ષુતા કોની હોય. અને એમાં જ્યારે પરિવર્તન આવે ને ત્યારે આશ્ચર્ય કહેવાય, ત્યારે એ ચમત્કાર કહેવાય. અંત્યના 17મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે કે ભાગવતમાં ભરતજીનું આખ્યાન એ ચમત્કારી આખ્યાન છે. ચમત્કારી કેમ? ભરતજીને મૃગલામાં બંધાય, આમાં તો બધા ચમત્કાર છે. પહેલું તો ભગવાનના દીકરા હતા. આમાંથી કોઈ બેઠા છે ભગવાનના દીકરા? ભગવાન બાપાના હશે એ ગયા લાગે છે. બીજું, ભારત વર્ષનું ચક્રવર્તી સામ્રાજ્ય એને ત્યાગ કરીને નીકળેલા. હવે આટલું મોટું રાજ્ય છોડીને જે વ્યક્તિ નીકળ્યા હોય એને કઈ મૃગલામાં બંધન થાય? ત્રીજું સ્થાન કયું હતું? પુલહાશ્રમનું. અને બંધન થાય તો માણસમાં થાય, સ્ત્રીમાં થાય. અરે થઈને શું કઈ મૃગલામાં બંધન થાય? પણ આ મારા ને તમારા માટે ભગવાને આ દ્રષ્ટાંત ઊભું કર્યું છે. એક મૃગ કે કારણે ભરત ધરત તિન દે, तुलसी उनकी क्या गति जो घट घट करत सने. એક મૃગલામાં આસક્તિ રહી જાય ને તોય 3 જન્મ ધરવા પડે. ઘટ ઘટમાં અનેક પદાર્થોમાં આસક્તિ રાખે તો એને કેવી દશા થાય? જાગૃતિ તો બહુ જોઈએ. આ મગની રામે નક્કી કર્યું છે કે મારે કોઈ જગ્યાએ થાપ ખાવી નથી. સ્પષ્ટ શબ્દોમાં ગુરુને કહી દીધું અને બીજે દિવસે ગુરુની આજ્ઞા લઈ અને મગનીરામ પોતાની અધ્યાત્મ યાત્રાનો આગળ પ્રારંભ કરે છે. જે દિવસે મગનીરામ આશ્રમની અંદર આવેલો ત્યારે આશ્રમના વૃક્ષો રાજી થયેલા. જે વૃક્ષો પાસેથી 7 વર્ષ પહેલા મીઠો આવકાર મળેલો એ જ વૃક્ષો આજે બ્રહ્મચર્યના પથ ઉપર પગલા ભરતા બ્રહ્મકુમારની વિદાય વેળાએ બમણું માધુર્ય ટપકાવી રહ્યા છે. આશ્રમના વૃક્ષોનો મંદ શીતળ સુગંધી વાયુ મન ભરીને માણી લીધો. અને આ મગની રામે આશ્રમને વંદન કરી અને જગન્નાથપુરીની વાટ પકડી. સૂરજ દેવ કપાળમાં સિંદરિયો લેપ કરી રહ્યા હોય એમ ઉગમણું આબ લાલ ઘૂમ દિશે. દિવસ ઉગ્યા ત્યાં સુધીમાં તો મગનીરામ ઘણું ચાલી ગયો. દૂર સુદૂર નીકળી ગયો ને એક સુંદર જળાશય આવ્યું. મનમાં થયું લાવ શૌચ ક્રિયા કરીને આ જળાશયમાં સ્નાન કરી લઉં. શૌચ ક્રિયા પૂર્ણ કરીને મગનીરામે તળાવની અંદર કટીસમા જળની અંદર ઊભા રહી અને સ્નાન કરીને સૂર્ય નારાયણને અર્ઘ્ય અર્પણ કર્યું. એમના ભક્તિભાવથી અર્પણ કરાતા એ રુદ્રી પાઠ અને સંધ્યા જળથી તો જાણે જળના દેવતા પણ સ્થિર બની ગયા. આ જળ પણ એટલું નિર્મળ કે એના તળિયે પડેલા છીપલાઓ એ પણ જાણે પોતાની હયાતીનો ખ્યાલ આપે. ભાવથી મગનીરામ સંધ્યા કરે છે. અને એવામાં એના કાને કર્કશ અવાજ સંભળાયો, ये हमारा तालाब है, क्या करता है, बाहर निकल जा, तुझे मार खाना पड़ेगा. અને આમ તમો ગુણી એક બાવો ત્યાં બોલતો બોલતો આવ્યો. મગનીરામ તો સંધ્યા કરે છે. એ ગમાર તું સમજતા નહીં ક્યાં, બહાર નીકળ. આવેશમાં ને આવેશમાં મગનીરામને 2 ચીપિયા ફટકારી દીધા. ભગવાનની ભક્તિ કરે છે, મન સ્થિર છે અને આવી રીતે ઉદ્ધતાઈથી વર્તન કર્યું ને એટલે મગનીરામ ક્રોધથી લાલ પીળો થઈ ગયો. આમ નજર સામે કરી અને
બાવાને એક મંત્રનો પ્રયોગ કર્યો કે એને જડ બનાવી દીધો ને પૂતળાની જેમ બાવો તળાવમાં ઊભો થઈ ગયો. નિરાતે મગનીરામ એની સંધ્યા કરવા લાગ્યો. થોડી વાર પછી મઠના બીજા બાવાઓને આ સમાચાર મળ્યા એટલે ધોકા ને છીપિયા પછાડતા પછાડતા એ પણ નીકળ્યા. માતેલા સાંઢ અને પાડા જેવા એ ગાંજો પીધેલા એ નાગડા બાવાઓ મગની રામને મારવા આવ્યા. મગની રામને થયું આ લોકોની સામે સીધા રહેવામાં મેળ નહીં પડે એટલે જળની અંજલી લઈને મોહન મંત્ર ભણ્યો અને જળનો આમ છંટકાવ કર્યો. બધાને આ મોહ થયો અને પરસ્પર એકબીજા મગની રામ દેખાવા લાગ્યા અને સામે ચીપિયા લઈને લડવા લાગ્યા અને નજર સામે બધા કપાઈ ગયા. મગની રામને મનમાં થયું દુનિયામાં આવા તો કેટલાય હશે, હવે તો આ બધાને સીધા દોર કરવા પડશે. અને અહીંથી મગની રામના જીવનનો ધીરે ધીરે વળાંક આવ્યો. ત્યાંથી મગની રામ જગન્નાથપુરીમાં આવે છે. બાવાઓના અડ્ડા જોયા. કર્મના લેખ પ્રમાણે બાવાઓના વિલાસી જીવન મંત્ર સિદ્ધિથી બીજાને ડરાવે, એની પાસે આવેલા લોકોની પાસેથી પૈસા ને પદાર્થો પડાવે. અને આ બધું જોતા જોતા એના સંગે કરીને આ મગની રામની ધર્મની અને બ્રહ્મચર્ય પાલનની ભાવના ધીરે ધીરે ઓસરવા લાગી. જગતના વિષયો ભોગવવાની આસક્તિ પ્રબળ થવા લાગીને અધઃ પતનની શરૂઆત થવા લાગી. ખ્યાલ પણ ન રહ્યો અને ધીરે ધીરે મગની રામનું રહેન સહેન બદલવા લાગ્યું. મંત્ર સિદ્ધિ અને શારદા દેવી તો એને વશ વર્તે એટલે એના કીર્તિ ગાય એવા શિષ્યોનું મંડળ પણ તૈયાર થઈ ગયું. અને પછી તો આ મગની રામ પણ અધ્યાત્મ માર્ગ ભૂલી અને મંત્ર તંત્રની સાધનાઓની અંદર પડ્યો છે. વાલા ભક્તજનો, બહારના નિમિત્તો ક્યારેય આપણું જીવન બદલી નાખે ને એનો કોઈ નિર્ધાર હોતો નથી. અને એટલા માટે ભગવાનના ભક્તએ સાવધાની રાખવી બહુ જરૂરી છે. પૂજ્યપાદ ગુરુ મહારાજ અમને સંતોને ખાસ કે સંતો, એ સ્કૂલમાં વેકેશન પડે, વિદ્યાર્થીઓને વેકેશન પડે, પણ આપણી સાવધાનીને ક્યારેય વેકેશન ન પડવું જોઈએ. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એક વાત કહીને અત્યારે કથાને વિરામ આપીએ. રાત્રિનો સમય અને શેરડીના વાડમાં એક શેઢાળી બેઠેલી. શેઢાળી જોઈ ને, શરીર પર કાંટા હોય અને આમ કાંટા ઊભા રાખીને બેઠેલી. એટલે ઘુવડે શેઢાળીને પૂછ્યું, અરે શેઢાળી, દિવસે તો તું તારા રક્ષણને માટે કાંટા ઊભા રાખે છે, પણ રાત્રે તારે આ કાંટા ઊભા રાખવાની શું જરૂર છે? નિરાતે સૂઈ જાને. ત્યારે શેઢાળીએ બહુ સરસ જવાબ આપ્યો કે રાત્રે હું સૂઈ જાઉં એનો અર્થ એવો નથી કે મારા શત્રુઓ પણ સૂઈ ગયા હશે. સમજાય છે? શત્રુઓ તો અડધી રાત્રિએ પણ મને પકડી લે, માટે મારે સાવધાની રાખવી એ બહુ જરૂરી છે.